दर्शकों आपનું हार्दिक स्वागत है। આજના તાજા અને મહત્વના હવામાન સમાચારમાં મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। આજે જાણીશું મહત્વના ગુજરાતના હવામાનના સમાચાર। હવામાન વિભાગે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ આવ્યો છે। આજે રાજ્યમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે મિત્રો વાત કરીશું પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગ આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના ગાંધીનગર સહિત અમદાવાદ અને મહેસાણા ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાઓ છે। જ્યારે મિત્રો વાત કરીશું દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આ વિસ્તારો જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે। મિત્રો જાણીશું કયા કયા વિસ્તારો છે। મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરત, ડાંગ, તાપી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આ તરફ સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પવન સાથે વરસાદી માહોલ જોવા મળશે। તેમજ મિત્રો આગામી 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તેમાં આપણે જાણીશું મહત્વનો કેટલો વરસાદ નોંધાયો છે। 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 52 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે। તેની સાથે સાથે અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં પણ 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત પંચમહાલના કલોલમાં 2.52 ઇંચ અને છોટાઉદેપુરના બોડેલીમાં 2.2 ઇંચ ઝીકાયો છે। ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી અને સાર્વત્રિક મેઘમહેરના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં વહીવટી તંત્રએ એલર્ટની સૂચના આપી દીધી છે। આ સાથે મિત્રો પ્રી મોન્સૂન વિભાગ મુજબ મહત્વના સમાચારો આવી રહ્યા છે। ચોમાસું ક્યારે અને ક્યારે મહત્વનું થઈ રહેશે તે વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં મેળવવાની છે। 23 જૂનથી ચોમાસું ગુજરાતમાં બેસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે ચોમાસું આગળ વધશે અને આઈએમડીની મહત્વની આગાહી વિશેની આપણે જાણ કરવાની છે। તો મિત્રો ચેનલ પર બને જો, ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો। 23 જૂનથી મહારાષ્ટ્ર અને તેલંગાણા ચોમાસું આગળ વધશે અને જ્યારે પશ્ચિમ બંગાળમાં ભારે પવન અને યુપીમાં બિહારમાં હીટવેવની ચેતવણી આપી દેવામાં આવી છે। ભારતમાં દક્ષિણ વિસ્તારમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। હવામાન વિભાગે ભારે વરસાદ અને લૂની આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે 21 જૂન સુધી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને શક્યતાઓ દર્શાવવામાં આવી છે। છેલ્લા 12 દિવસથી અટકેલું ચોમાસું આ તારીખથી આગળ વધશે। ગુજરાતમાં 15 જૂનની સામાન્ય તારીખ વીતી જવા છતાં હજુ સત્તાવાર ચોમાસું ગુજરાતમાં બેસે નથી। હવામાન વિભાગના અહેવાલ મુજબ ચોમાસાના પવનો નબળા હોવાથી 24 જૂન સુધી ચોમાસું વિધિવત બેસે તેવી શક્યતાઓ નથી। જોકે સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। હવામાન વિભાગની આજની સ્થિતિ અંગે આપણે વિશેષ માહિતી મેળવવાની છે। વરસાદી સ્થિતિ અને આગાહી। સામાન્ય વરસાદ ચોમાસાની રાહ વચ્ચે વાતાવરણમાં ભેજ અને પવનના કારણે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજથી મધ્યમ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તાપમાન અને વાતાવરણ સત્તાવાર વરસાદ ન પડવાની ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। આ વિશે 23 જૂનની આસપાસ ચોમાસું સૌરાષ્ટ્ર એટલે મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, બિહાર અને છત્તીસગઢના ભાગોમાં બેસે તેવી સંભાવનાઓ છે। પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। ખેડૂતોની સ્થિતિની વાત કરીએ તો સત્તાવાર ચોમાસાની એન્ટ્રીમાં વિલંબના કારણે ખેડૂતો ચિંતામાં છે, કારણ કે વાવણી માટે હજુ વાવણી લાયક વરસાદ થયો નથી। આ સાથે મિત્રો ચેનલ પર નવા તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેનાથી અમારા આવનારા નવા વિડીયો હવામાન વેધરને લગતા મળતા રહે। નમસ્કાર।